कृष्ण जन्मोत्सव के अवसर पर दाहोद इस्कॉन परिवार द्वारा बुलाई गई प्रेस वार्ता। दाहोद के गोधरा रोड स्थित जलाराम पैलेस पार्टी प्लॉट के पीछे इस्कॉन केंद्र परिवार द्वारा एक प्रेस वार्ता का आयोजन किया गया, जिसमें आगामी कृष्ण जन्मोत्सव के आयोजन के बारे में बताया गया, जिसमें आए हुए सभी पत्रकारों को भेंट स्वरूप भगवान श्री कृष्ण की छवि भेंट की गई। यूपीएन टीवी के लिए महेश वर्मा की रिपोर्ट। तारीख 26 ऑगस्ट जन्माष्टमीના પર્વના દિવસે ઇસ્કોન દાહોદ દ્વારા દાહોદમાં ભગવાન રાધાકૃષ્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો છે, જેનું યાત્રા બપોર 4 વાગે અહીંથી નીકળશે અને ગોધરા રોડના મુખ્ય માર્ગ ગોધરા રોડ ચોક દેસાઈવાડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પર વિસામો લેશે। ત્યાંથી એ વિશ્વ મંદિર પર સંપન્ન થશે। આ વર્ષે દ્વિતીય યાત્રા છે, એટલે વધુ ઝાંકી અન્ય ઝાંકીઓનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે ભગવાન કૃષ્ણ બલરામ જેનો કલયુગનો અવતાર છે ગૌર નિતાઈ, એની પણ ઝાંકી અમે લેવાના છે। જોડે જોડે ભગવાને જે લીલા કરી બકાસુરનો વધ કર્યો એની પણ લીલા અમે ઝાંકી લેવાના છે। સાથે શ્રીનાથજીની પણ વિશાળ ઝાંકી આવશે અને એવી રીતે અન્ય કૃત્યો બી યાત્રામાં રહેશે। તો દાહોદના દરેક નાગરિકને ભાવપૂર્વક આમંત્રણ છે કે આ ભગવાનના મહાઉત્સવના પર્વ પર દરેક વ્યક્તિ જોડાય અને પોતાના પ્રેમ અને ઉલ્લાસથી સહયોગથી આ યાત્રાને બહુ સારી બનાવે અને ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરે। આગલે દિવસે 27 તારીખ સાંજના સમયે સૌ માટે અભિષેક અને ભંડારા પણ આયોજન રાખવામાં આવ્યો છે ઇસ્કોન દાહોદ કેન્દ્ર ઉપર। અમારી સાથે અમારા વોર્ડના વિજલભાઈ ભરવાડ, હિન્દુ મહાસભાના રાજેશભાઈ કાલરા, વિનોદભાઈ ઉપાધ્યાય, મિલાંગભાઈ શ્રોત્રિય, નરેશભાઈ ચાવડા અને તમામ સમાજ મંડળ દરેકના અમને સહયોગ છે અને તમને સૌને ભાવપૂર્વક પ્રેમથી અમે આમંત્રિત કરીએ છીએ કે અવશ્ય પધારજો અને આ ઉત્સવનો લાભ ઉઠાવજો। હરે કૃષ્ણ।